સીધો સવાલ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને પૂછવો છે કે પાનસેરિયા સાહેબ તમે બોલો છો એનું વજન પડે છે ખરું, એ આ સ્કૂલો માને છે ખરી? નહીં, સવાલ એટલા માટે પૂછવો છે કે પાછલા 7 દિવસની અંદર 3 સ્કૂલોના દાખલા એવા આવ્યા છે કે જે તમારી વાતને ચીથડા કરીને ફેંકી ચૂકી છે। કારણ કે બાળકોના હિત માટે તમે ખૂબ સરસ નિર્ણય લીધો હતો, ખૂબ સરસ રીતે તમે કહ્યું હતું શિક્ષકોને, સ્કૂલોને, બધાને તમે કહ્યું હતું, સંચાલકોને, કે કોઈ પણ રંગનું બાળક સ્વેટર પહેરી શકશે, પણ 2 સ્કૂલો એવી સામે આવી અને હવે આજે ત્રીજી સ્કૂલ પણ સામે આવી છે કે જે તમારી આ સૂચનાને ઘોળી અને પી ગઈ છે। અને આ આણંદની સ્કૂલ છે કે જ્યાં આગળ વિદ્યાર્થીઓને ફરજિયાત કાળું સ્વેટર અને એ પણ વી નેકનું સ્વેટર પહેરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે। ખુદ શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે કોઈ પણ રંગનું કોઈ પણ સ્વેટર પહેરવા માટેની પરવાનગી છે વિદ્યાર્થીઓને, કોઈ પણ સ્કૂલ કે સંચાલક દબાણ ન કરી શકે, પણ કેટલીક શાળાઓ છે જે ખુદ શિક્ષણ મંત્રીની વાતને પણ માનવા तैयार नहीं। सर, मुझे नहीं लगता कि मुझे इसके बारे में मीडिया में कोई बात करने की जरूरत है। ब्लैक टी शर्ट पहना जाता है यहाँ पे, मुझे नहीं पता, आपका परिपत्र है? want to talk about जो भी है स्कूल का है। आज जल्दी में આવતો એટલે એટલે કયા કલરનું સ્વેટર પહેરવાનું કહે છે? વી નેક વાળું બ્લેક કલર અને બ્લેક કલરનું ના પહેરો તો અલાઉડ નથી। બીજું અલાઉડ નથી? કોણ નથી ના પડે છે? આમ स्ट्रिक्टली ऑर्डर से प्रिंसिपल मैम की तरफ से। यहाँ पे कौन सा स्वेटर पहना जाता है? ब्लैक। और ब्लैक के अलावा पहनो तो अभी तो नॉट अलाउड है। नॉट अलाउड है? किसने बोला है? स्कूल ने कौन से कलर का पहनना है? ब्लैक। तभी मतलब सब पहनते हैं, ब्लैक कलर का पहना जाता है वी नेक का, हाँ, और ब्लैक कलर का नहीं पहनते तो मतलब निकाले जाते हैं। આ પ્રકારનો પરિપત્ર હજી કચેરીના જાણ પર આવ્યો નથી, પણ જો આવો પરિપત્ર કરવામાં આવ્યો હશે તો કચેરી શાળા સામે કચેરી દ્વારા પગલાં લેવામાં આવશે। કારણ કે ઠંડી શરૂ થતા પહેલા રાજ્ય સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે કોઈપણ પ્રકારના સ્વેટર કે કોઈપણ ચોક્કસ કલરના કે શાળાના ડ્રેસ માટેના સ્વેટરો પહેરવા માટે દબાણ કરવાની ના